हेलो फ्रेंड्स, हार्दिक स्वागत है तमारा बधाનું। तो आज हूँ तमारी साथे मकाईना लोटमांथी बनता वड़ानी रेसिपी शेर करीश। आ वड़ा टेस्ट में खूब ज सरस लागे छे, साथे तेने एकदम फूलेला अने क्रिस्पी पण बनावशुं। तो रेसिपी एंड सुधी खास जोजो। चालो एकदम टेस्टी एवा आ वड़ानी रेसिपी स्टार्ट करिए। तो सौ प्रथम अहींया मैं एक मोटुं वासण लीधुं छे। हवे तेनी अंदर लोट एड करवानो छे। तो लोट में 1.5 कप मकाईनो लीधो छे। तमारे जो आ वड़ानी अंदर बीजा कोईपण लोट मतलब कि जुवारनो अथवा तो घऊनो लोट एड करवो होय तो करी शको छो। त्यार पछी तीखास माटे अहींया मैं 5 થી 6 લીલા तीखा मरचा अने आदुनी पेस्ट करी हती तेने एड करवानी छे। त्यार पछी कोथमीर एड करी दईशुं। तो कोथमीर में 1 वाटकी करी छे, मतलब कि प्रमाणमां वधारे ज करी छे। तमारे जो कोथमीરની जग्याए લીલી મેથીનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો। ત્યાર પછી 2 ચમચી જેટલા સફેદ તલ એડ કરવાના છે। ત્યાર પછી 1 મોટી ચમચી હળદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। તે પણ લગભગ 1 ચમચી કર્યું છે મેં। હું આ વડામાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાની, પરંતુ તમારે જો કરવો હોય તો કરી શકો છો। ત્યારબાદ તેની અંદર આપણે 1 ચમચી ગોળ એડ કરી દઈશું। મેં લૂઝ ગોળ લીધો છે એટલા માટે આ સ્ટેજ ઉપર એડ કર્યો છે, પરંતુ તમે જો કઠણ લેતા હોય તો તમારે પહેલાં ગોળને છાશ અથવા દહીંમાં પલાળી રાખવાનો અને પછી લોટમાં મિક્સ કરવાનો। ત્યારબાદ તેલ એડ કરવાનું છે। તો તેલ મેં 1.5 મોટી ચમચી કર્યું છે। ત્યારબાદ 1 ચમચી ધાણા જીરું એડ કરી દઈશું અને 1 ચમચી જીરું એડ કરીશું। તમારે જો થોડોક અજમો એડ કરવો હોય તો કરી શકાય। ત્યારબાદ અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને તેને એક્ટિવેટ કરવા અડધા લીંબુનો રસ એડ કરવાનો છે। ત્યાર પછી આપણે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું છે। આ વડામાં જો ખટાશ અને ગળપણ આગળ પડતા હોય તો વડાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। મેં આગળ જણાવ્યું તેમ ગોળ મેં લૂઝ લીધો હતો એટલા માટે હાથેથી બરાબર મિક્સ થઈ જશે। તમે કઠણ લેતા હોય તો તમારે છાશ અથવા દહીંમાં પલાળીને જ ઉપયોગમાં લેવાનો। તમારે જો થોડી ખાંડ એડ કરવી હોય તો ખાંડ પણ તમે કરી શકો છો। હવે ખટાશ માટે અહીંયા મેં છાશ લીધી છે અને આ છાશ થોડી ખટુંબળી છે, જેથી કરીને ટેસ્ટ ખૂબ સરસ આવે। તો થોડી છાશ એડ કરતા જઈશું અને પછી લોટ બાંધી લેવાનો છે। તમે પ્રમાણમાં જે રીતની ખાટી છાશ લીધી હોય તે પ્રમાણે એડ કરવાની, બાકી તમે વધારાનું પાણી પણ એડ કરી શકો છો। તો છાશ એડ કર્યા પછી લોટ આ સ્ટેજ ઉપર આવી ગયો છે। ત્યાર પછી હું થોડુંક પાણી એડ કરી રહી છું અને પછી લોટ બાંધી લેવાનો છે। આ લોટને 5 થી 7 મિનિટ મસળવો ખૂબ જ જરૂરી છે, જેથી કરીને એકદમ સ્મૂથ બને અને વડા પણ સરસ બને। તો અહીંયા તમે જોઈ શકો છો લોટ આવી રીતે થોડોક ઢીલો જ રાખવાનો છે। ત્યાર પછી આપણે લોટને રેસ્ટ ઉપર નથી મૂકવાનો, કેમ કે આગળ આપણે સોડા એડ કર્યો છે। થોડોક લોટનો ભાગ લઈ લઈશું અને ત્યાર પછી આપણે આવી રીતે હથેળીની મદદથી તેને થેપી લેવાનો છે, મતલબ કે વડા બનાવી લેવાના છે। વડા વચ્ચેથી જાડા અને કિનારીએથી પાતળા હોય છે। ત્યાર પછી તેની ઉપર થોડુંક પાણી લગાડી દઈશું અને ત્યાર પછી તેની ઉપર આપણે થોડાક સફેદ તલ લગાડવાના છે, જેથી કરીને ટેસ્ટ અને દેખાવ બંને સરસ આવે। આવી જ રીતે બધા રેડી કરી લઈશું। તો અહીંયા મેં પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યાર પછી વડા તેની અંદર એડ કરી દેવાના છે। પહેલાં વડા એડ કરીશું એટલે એકદમ નીચે બેસી જશે, પરંતુ જેમ જેમ તે ફ્રાય થશે તેમ તે ઉપર આવતા જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે વડા થોડાક તળાયા એટલે ઉપર આવી ગયા છે અને સરસ ફૂલ્યા પણ છે। હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને પછી વડાને બંને બાજુએ સરસ લાઇટ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તળી લેવાના છે। આવી રીતે વડાને પલટાવી લઈશું, નીચેની બાજુએ પણ સરસ એવા થવા દઈશું। તો લગભગ
3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે વડા બંને બાજુએ ક્રિસ્પી થઈ ગયા છે. હવે તેને બહાર લઈ લેવાના છે. ત્યાર પછી મેં અહીંયા તેને એક પ્લેટમાં સર્વ કરી લીધા છે. ખરેખર ફ્રેન્ડ્સ, આ એકલા મકાઈના લોટના વડા ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. સાથે એકદમ ફૂલેલા અને ક્રિસ્પી પણ બન્યા છે. તો તમે પણ આ રીતે આ વડા એકવાર ચોક્કસથી બનાવજો. તો ફ્રેન્ડ્સ, તમને જો મારી આજની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો. તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.